ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ઘટનાના વિરોધમાં સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શનની શરૂઆત આમોદ શહેરમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી હતી, જ્યાંથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। રેલી દરમિયાન સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરી કથિત લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શનમાં આમોદ તાલુકાની વિધવા બહેનો પણ જોડાઈ હતી। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂના વેચાણના બનાવો સામે આવી રહ્યા છે અને દારૂબંધીના કાયદાના અસરકારક અમલમાં સરકાર નિષ્ફળ રહી છે। કોંગ્રેસ દ્વારા કથિત લઠ્ઠાકાંડની નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી તેમજ ગુજરાતમાં દારૂબંધીનું કડક અમલ કરવાની માંગ સાથે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સહિત સરકારના જવાબદાર લોકોના રાજીનામાની માંગ કરવામાં આવી હતી। બાદમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા આમોદ પીઆઈ આરબી કરમટિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ દરમિયાન આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે પીઆઈના પગે પડી દંડવત કરી અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરતા આ દ્રશ્યો પોલીસ સ્ટેશન ખાતે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે। આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું। આજે અમે દારૂ બંધી માટે આવેદનપત્ર અમે પીઆઈ સાહેબને આપવા માટે આવેલા છે। આજે જે મારી પાછળ બહેનો ઊભી છે એ બધી વિધવા છે અને એ દારૂના કારણે જ વિધવા થયેલી છે। લઠ્ઠાકાંડમાં ઘણા ભોગ બનેલા છે અને તે બહેનોને સોચવાનું આવે છે, બહેનોને ભોગવવાનો વખત આવે છે। બહેન મહેનત મજૂરી કરીને લાવે અને પોતે ખાવાનું પણ પોતાને નથી મળતું, છોકરાઓ એટલા હેરાન કરે છે। તો અમારી ખાસ સરકારને વિનંતી છે કે આ દારૂ બંધ થવો જોઈએ। આમોદ તાલુકામાં કયા કયા વિસ્તારોમાં દારૂ મળે જેવી તમને જાણ છે? આમોદ તાલુકામાં મને તો એવું લાગે છે કે કોઈ ગામ બાકાત નહીં હોય, દરેક ગામમાં દારૂ બેફામ વેચાય છે।